હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આવ્યા હતા દૂધ ભરાઈને ઘરે જઈ રહ્યા છે. અને આ છે આપણા ઘરનો રસ્તો. અને આવી ગયા 4 રસ્તા. મિત્રો જો અમારા ઝાલોટા ગામના 4 રસ્તા છે. 4 રસ્તા જોઈને આ મુર્ગો જાતો તો મેં કીધું છે ને દૂધ ભરાતા કે પાડાનું ભરાઈને આવી જાય. આ છે આપણો શેર ને ભાળીને આયા કરે તાર તો ભગો ભાઈ ચડી ગયા હતા પતરા ઉપર. ભગાભાઈ પતરા ઉપરથી હેઠા ઉતારીને 5 કિલો ધરીને કબૂતર દેખી રહ્યો. મિત્રો 5 કિલો ધરીને કબૂતર દેશીને આપણે દાવાનું તો દીવદર, કારણ કે લેવા દાવાનું છે જેકેટ ને આસુ હું બંકો ચેવો લાગુ છું મિત્રો. અને 500 રૂપિયા સંપલનું પ્રમોશન મફતમાં કરીને નીકળી જાય દીવદર સાહેબ. અને હાથે બબુડો આખો દાડો વસમાં તાજ કરે છે. એ મૂચી તાકું કોણ તો હું તાકું છું એમ કરીને નીકળી જાય. આવી જાય ડુસકવાડા શાળા. આ છે મિત્રો ડુસકવાડાની શાળા. જેવી છે શાળા. જો શાળા ભણતા કોમેન્ટ કરવાના. બાઈક વાળો ભરતો તો રૂમાલ. અને આ ભરતા હતા ધોબલા ટ્રેક્ટરના ટોલામાં ભરતા ધોબલા. ટ્રેક્ટર વાળા ધોબલા ભરવા દઈને આપણે આવી ગયા ડુસકવાડા બજારની અંદર. આ છે મિત્રો ડુસકવાડાની બજાર. પકોડી લારી ભાળીને નીકળી ગયા આપણે દીવદરમાં. મિત્રો ત્યારે દેલવાડાની અંદરથી ખસકોલી નીકળી ગયા આપણે દીવદરમાં. દીવદરમાં નીકળી જાય ફાઇનલી આપણે મિત્રો દીવદર પહોંચી ગયા છે. આ છે દીવદરનો રોડ. બાકી ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. અને મિત્રો ડુસકવાડાથી ખસકાય બાદ આવી ગયા આપણે દેલવાડાના ભાઈઓ મિત્રો ભાળી લો. આ છે દેલવાડા શાળાનો ગેટ. અને મારેલ હતું બોર્ડ આગળ. અને આગળ જઈ રહ્યા છે અને દેલવાડા કોને આખલા ભાઈના દર્શન કરીને નીકળી ગયા. એક આખલાના દર્શન કર્યા હતા અને બીજો આગળ બેઠો પણ બતાવ્યો નહીં મેં. અને આ બસ કોની અહીંયાથી ખસકાઈ મેલી છે દીવદર અમે. અને દેલવાડા રોડ બની ગયો છે એટલે હવે કોઈ ખાડા ખસકાય એટલા થયા નહીં. આન બમકાઈ મેલી દીવદર અમે ખસકાઈ મેલી દાબીને. ગુગો બાપાનું મંદિર હતું આગળ. જય ગુગા બાપા કોમેન્ટમાં લખતા હતા તો બાકી આજ તો બાકા ચીકી બોલાઈ જતી છે મિત્રો આપણે. અને કોણ બસ આ દીવદરવાળો રોડ પકડી લીધો. હવે દીવદર સુધી આપણે એક્ટિવા ઊભી નહીં રહે એવું મને લાગે છે ગાઈસ. દઈ રહ્યા હતા દીવદર ટણાટણ બોલાવતા હતા રાખા. હા ને મિત્રો 250 રૂપિયા સંપલનું પ્રમોશન કરીને નીકળી જાય આપણે દીવદરમાં. અને આ છે બબુડું છે હમું જ આપતું નહીં. મારું બેટું આખો દાડો અવાજ કરી કરે. એ મોજે કરું છું તો કોણ હું કરું છું. અને અહીંયાથી આવી ગયા મિત્રો. ફાઇનલી આપણે દીવદર અંદર એન્ટર થઈ ગયા છે. એન્ટર થયા બાદ આપણે જઈ રહ્યા છે જેકેટ લેવા, કારણ કે જેકેટ વગર આપણો શિયાળો થાય એમ નથી. શિયાળો દાતો થાય પણ હું દાતો રહી મને એવું લાગે જેકેટ વગર. અને મિત્રો તારા હતા આપણે કોણ. અને આવી ગયા મિત્રો ફાઇનલી દીવદર અંદર આવ્યા તો શેલના આય જેકેટના ઢગા પાડીને બ્લોગ એન્ડ કરવું આ દે.